નમસ્તે મિત્રો, આજના જીપ્સ ટોકમાં તમારું સ્વાગત છે. હું છું તારા પટેલ, મનોવૈજ્ઞાનિક. જીપ્સ ક્લિનિક એન્ડ રિએડિક્શન સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક તરીકે કાર્ય કરી રહી છું. આજે આપણે એક અત્યંત પ્રભાવશાળી વિષય પર ચર્ચા કરીશું: પોઝિટિવ આફર્મેશન. પોઝિટિવ આફર્મેશન એ માનસિક આરોગ્ય સુધારવા માટે અને જીવનમાં ઉત્સાહ લાવવા માટેનું એક મજબૂત સાધન છે. આ ટેકનિક નકારાત્મક વિચારોથી દૂર કરીને સકારાત્મક અને પ્રેરણાત્મક વિચારધારા વિકસાવવામાં મદદરૂપ થાય છે. તો હવે આપને પ્રશ્ન થાય કે પોઝિટિવ આફર્મેશન એટલે શું? તો આફર્મેશન એ પોઝિટિવ વાક્યો છે કે જે વારંવારના આપણા મગજને નવા દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરે છે. આના મુખ્ય લક્ષણો જોઈએ તો આપણા ઈચ્છિત પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવું, માનસિક તણાવને ઓછો કરવો અને આપણી ક્ષમતાઓ પર વિશ્વાસ વધારવો. જેમ કે ઉદાહરણ તરીકે, હું મારા જીવનમાં શાંતિ અને સફળતા લાવું છું. આવા પોઝિટિવ વાક્યો એ મિત્રો તમને નવો દૃષ્ટિકોણ પ્રદાન કરવામાં મદદરૂપ થશે. આપણને એમ થાય કે આ પોઝિટિવ આફર્મેશનના ફાયદા શું છે? તો પોઝિટિવ આફર્મેશનથી આપણને માનસિક શાંતિ મળે છે. તે નકારાત્મક વિચારોને દૂર કરીને મગજને શાંત બનાવે છે. તેથી આપણને માનસિક રીતે શાંતિનો અનુભવ થાય છે. આપણા ગુણો અને શક્તિઓને મજબૂત બનાવવામાં માટે આફર્મેશન મદદરૂપ કરે છે અને આપણા આત્મવિશ્વાસમાં તે વધારો કરે છે. આપણું ધ્યાન લક્ષ્યો તરફ કેન્દ્રિત રાખે છે અને તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આપણને મદદરૂપ થાય છે, જેથી આપણે લક્ષ્ય સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સંશોધનો એવું પણ દર્શાવે છે કે પોઝિટિવ વિચારો એ શારીરિક આરોગ્યમાં આપણા સુધારો લાવે છે, તો તેનાથી શારીરિક સ્વાસ્થ્યમાં પણ ફાયદો થાય છે. દૈનિક જીવનમાં આફર્મેશનનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ? તો દૈનિક જીવનમાં આફર્મેશનનો ઉપયોગ કરવો એ બહુ જ સરળ બાબત છે. જેમ કે હું કહું તમને કે દિવસની શરૂઆતમાં આપણે આપણી પસંદગીનું આફર્મેશન ઉચ્ચારીએ. પોઝિટિવ વાક્ય શરૂઆતમાં જ આપણે પોઝિટિવ વાક્યને આપણે સેલ્ફ ટોપિકિંગ કરીએ. જેમ કે ઉદાહરણ તરીકે, આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે, આજે હું બહુ જ ખુશ રહીશ, આજે આ કાર્ય તો હું કરીને જ રહીશ. આવા પોઝિટિવ વાક્યથી સવારની શરૂઆત કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે. આવા આફર્મેશનને એક નોટબુકમાં લખો અને રોજે વાંચવાની ટેવ રાખીએ. આવી લખાણની ટેવ વિકસાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. આફર્મેશન બોલતી વખતે આપણે શ્રદ્ધા અને લાગણી સાથે બોલવું જોઈએ. તેને રોજ સચેતપણે પુનરાવર્તન કરવાથી અસર વધે છે. આફર્મેશન સાથે મેડિટેશન કરવાથી પણ આપણી અંદર ઊંડાણથી શાંતિનો અનુભવ થાય છે. મેડિટેશનથી ઘણો ફાયદો થાય છે. અહીંયા આપણે કેટલાક આફર્મેશનના ઉદાહરણો પણ જોઈએ. જેમ કે આપણે આપઘાતથી મુક્તિ મેળવવી હોય તો પણ એમાં ફાયદો થાય છે. જેમ કે એમ કંઈ આપઘાતવાળા વિચારવાળી વ્યક્તિ જ્યારે એમ કે હું મજબૂત છું અને દરેક પરિસ્થિતિનો સામનો કરી શકું એમ છું, તો આપઘાતથી ઘણે અંશે આપણે એને મુક્તિ મેળવી શકીએ છીએ. તે વ્યવસાયિક સફળતામાં પણ એટલું જ મહત્ત્વનું છે. જેમ કે હું મારી કારકિર્દીમાં રોજ નવી ઊંચાઈઓ સર કરું છું, હું મારી કારકિર્દીમાં બહુ જ સફળ થઈશ. આવા વાક્યો એ વ્યવસાયિક સફળતા તરફ દોરી જાય છે. સ્વાસ્થ્ય માટે પણ તે એટલું જ જરૂરી છે. જેમ કે સ્વાસ્થ્ય માટે આપણે પોઝિટિવ ટોક કહી શકીએ કે મારું શરીર તંદુરસ્ત છે અને હું તે માટે આભારી છું, હું તંદુરસ્ત રીતે સ્વસ્થ છું, રોગમુક્ત છું. આવા પોઝિટિવ વાક્યો એ સ્વાસ્થ્યમાં ઘણો સુધારો લાવી શકે છે. પોઝિટિવ આફર્મેશનથી વિચારશક્તિમાં પણ ઘણો ફાયદો થાય છે. મારા માટે આજે બહુ બધી સારી તકો છે, આજે હું બહુ સારા ડીલ પાસ કરીશ. એવા સારા પોઝિટિવ વાક્યો એ વિચારશક્તિમાં પણ ઘણો સુધારો કરે છે. આ બધી બાબતોને કારણે આપણે આપણો શારીરિક અને માનસિક વિકાસ બહુ જ સારી રીતે કરી શકીએ છીએ. તો મિત્રો, પોઝિટિવ આફર્મેશનને જીવનશૈલીનો ભાગ બનાવવો એ બહુ જ જરૂરી બાબત છે. પોઝિટિવ આફર્મેશનને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે આપણે આપણા દૈનિક જીવનમાં એને પોઝિટિવ આફર્મેશનને એક પ્લાન તરીકે ઉમેરવો જોઈએ. આફર્મેશન બોલવા માટે આપણે એક શાંત અને આરામદાયક સ્થળને પસંદ કરવું જોઈએ. આફર્મેશનને દૈનિક રૂટીનનો ભાગ બનાવવાથી તેમાં જરૂર મજબૂતી આવે છે. આવા રોજના રોજ આપણે સતત પોઝિટિવ આફર્મેશન વાક્યોથી આપણે સફળતાને સર કરીએ છીએ અને માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ બની શકીએ છીએ અને આપણા જીવનના લક્ષ્યોને આપણે હાંસિલ કરી શકીએ છીએ. તો મિત્રો, પોઝિટિવ આફર્મેશન એ એક શક્તિશાળી સાધન છે જે આપણને આપણી શ્રેષ્ઠ આવૃત્તિ બનાવવામાં મદદરૂપ થાય છે. જીવનમાં શાંતિ, આનંદ અને સફળતા લાવવા માટે આ પદ્ધતિ અપનાવવી બહુ જ જરૂરી બની જાય છે. તો આજના પોડકાસ્ટ માટે આટલું જ. જો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરશો અને તમારું જીવન ચોક્કસ રૂપાંતરિત થશે. તમારી સલાહ અને પ્રશ્નો માટે મને સંપર્ક કરવાનો ભૂલશો નહીં.
આભાર અને શુભેચ્છાઓ સાથે ફરી મળીશું આવા જ નવા વિચારો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.